હેલો મિત્રો, કેમ છો તમે બધા? આપણી આજની વાર્તાનું નામ છે અધિકાર। રંજીતાના દીકરાના લગ્ન છે અને તેણે આપણને બધાને બોલાવ્યા છે। અલકાજીએ ખુશીથી જણાવ્યું, હા, તો આપણે બધા જઈશું। આખરે તારી સહેલીના દીકરાના લગ્ન છે, પણ સંબંધો તો પરિવાર જેવા છે। આપણે બધા જઈશું। તે લોકો પણ તો આપણા નીતિનના લગ્નમાં આખા પરિવાર સાથે આવ્યા હતા અને વહુ સોનીને મોઢું જોઈને મુંહ દેખાઈ ભેટ આપી ગયા હતા, તો આપણે પણ જઈશું, રાકેશજીએ ખુશ થઈને કહ્યું। પરંતુ સોનીને તો 8મો મહિનો ચાલી રહ્યો છે, આપણે કેવી રીતે જઈ શકીએ? નીતિનનું અહીં રહેવું જરૂરી છે। પણ નીતિન તો આખો દિવસ ઓફિસ જતો રહેશે, પછી વહુ આખો દિવસ એકલી કેવી રીતે રહેશે? જો કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો? કોઈ વિશ્વાસુ વ્યક્તિને ઘરે મૂકીને જવું પડશે। અલકાજીએ ચિંતિત થતાં કહ્યું, હા, તો આપણે સોનીની નાની બહેનને બોલાવી લઈએ, તે પોતાની બહેન સાથે પણ રહી લેશે। આ સાંભળીને અલકાજી ભડકી ગયા। આ શું? આખું ઘર વહુ અને તેની બહેનના ભરોસે છોડીને જઈશું? વહુ પર તો ભરોસો કરી શકતા નથી, તેની બહેન પર વળી શું કરીશું? ઘર પર તેનો તો કોઈ અધિકાર પણ નથી। હજી 1.5 વર્ષ પહેલાં તો લગ્ન કરીને આવી હતી। રાકેશજી બોલ્યા, ઉંમર થઈ ગઈ છતાં કેવી વાતો કરો છો? તો પછી વહુને તેના પિયર છોડી દઈએ। પણ એ પણ નથી કરી શકતા, કારણ કે 8મા મહિના પછી ગર્ભવતી સ્ત્રી ઘરની બહાર નથી નીકળતી, તે પિયર પણ ન જઈ શકે। અલકાજીને કંઈ સમજાતું નહોતું। તો પછી આપણે તન્વીને તેના સાસરેથી બોલાવી લઈએ। તે પોતાની ભાભી સાથે રહી જશે। ઘરની દીકરી છે, તેનો તો ઘર પર પૂરો અધિકાર બને છે। અને એમ કહીને તેઓ તન્વીને ફોન કરવા લાગ્યા। તન્વી ફોન ઉપાડે છે, હા મમ્મી, તમે કેમ છો? ભાઈ અને પપ્પા પણ મજામાં હશે। હમણાં ફૈજીના દીકરાના લગ્નમાં ગઈ હતી એટલે વ્યસ્ત હતી, તમારી સાથે વાત જ ન થઈ શકી। બીજું કહો, શું હાલચાલ છે? હા, હવે તું ધ્યાનથી સાંભળ। રંજીતા આંટીના દીકરાના લગ્ન છે અને મારે તારા પપ્પા સાથે ત્યાં જવાનું છે। તો હવે તું 3 દિવસ માટે પિયર આવી જા। હવે આટલું મોટું ઘર તારી ભાભીના ભરોસે કેવી રીતે છોડીને જાઉં? તું સમજી રહી છે ને હું શું કહી રહી છું? અલકાજી ધીમેથી બોલ્યા, હા મમ્મી, હું સમજી ગઈ છું। આખરે આટલું મોટું ઘર વહુના અધિકાર ક્ષેત્રમાં થોડું આવે છે? અને તે કુટિલ હાસ્ય હસવા લાગી। હું બાળકો અને મયંક સાથે આજે રાત્રે જ આવી જાઉં છું। આટલું કહી તન્વીએ ફોન મૂકી દીધો અને હવે અલકાજી નિશ્ચિંત થઈ ગયા હતા। સોની, સોની, તેમણે બૂમ પાડી। સોનીને 8મો મહિનો ચાલતો હતો, પગમાં સોજા હતા, ચહેરા પર થાક હતો અને આંખોમાં ઊંઘ ભરેલી હતી। તે ધીરે ધીરે આવી। સાંભળ, આજે રાત્રે તન્વી બાળકો અને જમાઈ બાબુ સાથે આવી રહી છે। સારું જમવાનું બનાવી લેજે, કોઈ કમી ન રહેવી જોઈએ। જમાઈ બાબુને ફરિયાદ ન થવી જોઈએ। તે બધા 3 દિવસ અહીં જ રહેશે તો તેમની સારી રીતે સંભાળ રાખજે। સોનીએ હા પાડી માથું હલાવ્યું। અલકાજી પોતાના જવા માટે બેગ પેક કરવા લાગ્યા। બધી તૈયારીઓ થઈ ગઈ હતી। ત્યારે જ ઘંટેડી વાગી અને તન્વી પરિવાર સાથે આવી પહોંચી। દીકરીને જોઈને અલકાજીનો ચહેરો ખીલી ઉઠ્યો। સોનીએ બધાને જમવાનું પીરસી દીધું। બધા જમીને ગયા પછી સોનીએ રસોડું સમેટી વાસણ સાફ કરીને મૂકી દીધા। રાતના 11 વાગી ગયા હતા। તે ઊંઘવા જઈ રહી હતી ત્યારે જ અલકાજી આવ્યા। જમાઈ બાબુ માટે કોફી અને બાળકો માટે દૂધ બનાવી દે। સવારે વહેલા ઉઠીને મુસાફરી માટે પૂરી શાક બનાવી દેજે। 8 લોકો માટે બનાવી દેજે, અમારી સાથે બીજા 4 લોકો પણ જશે। સોની સવારની થાકેલી હતી અને 8મા મહિનામાં શરીર ભારે થઈ જાય છે, તે પોતાના વજનથી પણ પરેશાન હતી અને ઘરના કામનો બધો ભાર તેના પર નાખી દેવામાં આવ્યો હતો। બીજી સવારે ઉઠીને તેણે બધું ખાવાનું બનાવીને પેક કરી દીધું। અલકાજી પતિ સાથે લગ્ન માટે નીકળી ગયા। સોની થાકીને બેઠી જ હતી કે તન્વીએ બૂમ પાડી, ભાભી, ગરમાગરમ ચા બનાવી દો, સાથે બિસ્કિટ પણ આપજો। પછી પોતે જ રસોડામાં આવી, કબાટ ખોલ્યો અને તેમાંથી બિસ્કિટ કાઢીને ફરીથી ચાવીથી બંધ કરી દીધું। સોની જોતી રહી ગઈ કે કેવી રીતે તેની સાસુ ઘરનો બધો અધિકાર પોતાની દીકરીને સોંપીને ગયા છે। તે કડવા ઘૂંટ પીને રહી ગઈ। ચા બનાવીને જેવી સોનીએ ફ્રીજ ખોલવા વિચાર્યું તો જોયું કે તે પણ લોક હતું। તે સમજી ગઈ કે આ બધું તેની સાસુનું જ કામ છે। એટલામાં તન્વી આવી, ભાભી ફ્રીજમાંથી શું જોઈએ છે?
હું કાઢી આપું છું. નીતિન પણ આ બધું જોઈને હેરાન થઈ ગયો, પણ ઘરમાં તન્વી અને જીજાજી બંને હતા એટલે તે પણ ચૂપ રહ્યો. સોની રસોઈની તૈયારી કરવા લાગી. આખો દિવસ તે જમાઈ અને બાળકોની આગતા સ્વાગતામાં લાગેલી રહી. રાત્રે તેણે બદામ પલાળવાની હતી. તેણે ફરી ફ્રીજ ખોલ્યું પણ ફ્રીજ બંધ હતું. તેણે તન્વી પાસે ચાવી માંગી, પણ તન્વીએ ચાવી ન આપી અને બદામ ગણીને આપી. સોનીએ નીતિનને આ વિશે જણાવ્યું અને કહ્યું, ઘર પ્રત્યે વહુના શું ફક્ત કર્તવ્યો જ હોય છે? કોઈ અધિકાર નથી હોતો? મેં સાસરી પ્રત્યે મારી દરેક ફરજ નિભાવી અને મમ્મીજીએ મને આજે પણ પારકી જ સમજી રાખી છે. સાંભળ્યું હતું કે કર્તવ્ય નિભાવો તો અધિકાર મળી જાય છે, પણ અહીં તો બધા અધિકાર પરણેલી દીકરીને મળેલા છે. તો પછી હું આ ઘરમાં શું કરી રહી છું? મને 8મો મહિનો ચાલે છે, તો દીદીને આખા પરિવાર સાથે અહીં બોલાવવાની જરૂર શું હતી? શું 2-3 દિવસ હું તમારી સાથે એકલી મારી મરજીથી ન રહી શકું? તન્વી દીદી મારા પર નજર રાખે છે. હું કેટલું ઘી તેલ વાપરું છું, કેટલી બદામ પલાળું છું, ફોન પર કોની સાથે વાત કરું છું, કેટલા કલાક કામ કરું છું અને કેટલા કલાક આરામ કરું છું. નીતિનને પણ આ વાત ખરાબ લાગી રહી હતી. સોની, 2 દિવસ હજી સાચવી લે. અત્યારે દીદી સામે કોઈ વાત કરવાથી ફાયદો નથી કારણ કે દીદી વાતનું વતંગડ કરી દેશે. મમ્મીને આવવા દે, પછી વાત કરીએ છીએ. સોનીએ હા પાડી. બીજી સવારે રવિવાર હતો એટલે સોની મોડે સુધી સૂતી રહી. ગર્ભાવસ્થામાં રાત્રે ઊંઘ આવતી નથી. સવારે તન્વી જોર-જોરથી દરવાજો ખખડાવે છે. સોની, બાળકોના દૂધનો અને આ ચાનો સમય થઈ ગયો છે. તું હજી સુધી ઉઠી નથી? સોની ફફડીને જાગી ગઈ અને દરવાજો ખોલ્યો. તન્વીનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. સોની ચૂપચાપ રસોડામાં ગઈ અને કામ કરવા લાગી. 3 દિવસ વીતી ગયા. અલકાજી લગ્નથી પાછા આવ્યા. તન્વી આવતાની સાથે જ કાન ભંભેરવા લાગી. આ બધું સાંભળીને તેમનો પારો વધી ગયો. સોની, આ શું છે? તે નણંદનું જરાય માન ન રાખ્યું? મોડે સુધી સૂતી રહી અને ઘર પણ ન સંભાળ્યું. આખરે કયા અધિકારથી તું આ ઘરમાં રહી છે? મારી દીકરી અને જમાઈનું સન્માન ન કરી શકી, તો તને પણ આ ઘરમાં રહેવાનો અધિકાર નથી. સોની ચૂપચાપ ઊભી હતી, ત્યારે જ નીતિન બોલ્યો, મમ્મી, સોનીની સાથે મને પણ આ ઘરમાં રહેવાનો અધિકાર નથી. હું પણ મારી પત્નીના અધિકારોની રક્ષા ન કરી શક્યો. આ સાંભળતા જ અલકાજી હસવા લાગ્યા. ભલા પત્નીના વળી શું અધિકાર હોય? આ વહુ છે અને તેણે ઘરમાં મારી મરજીથી રહેવું પડશે. એક વહુ સાસરીવાળા પ્રત્યે બસ પોતાના કર્તવ્ય નિભાવે, તેની એ જ જવાબદારી હોય છે. કેમ માં, ફક્ત વહુના કર્તવ્ય જ હોય? અધિકાર નહીં? તમે જે ખુશીથી વહુને ઘરમાં લાવ્યા હતા, તે ખુશીઓ તો તેને આપી જ નથી. તમે આજે પણ તન્વી દીદીના ઈશારે ચાલી રહ્યા છો. કેમ સોની સાથે પોતાના જ ઘરમાં પારકા જેવું વર્તન કરવામાં આવે છે? તેણે દરેક કામ માટે દીદીને પૂછવું પડે છે. દીદી પારકી થઈને પણ ઘર પર અધિકાર જમાવી શકે છે, તો સોની તો આ ઘર માટે પોતાનું બધું છોડીને આવી છે, તો તે કેમ અધિકાર ન જમાવી શકે? તે ઘર સંભાળી રહી છે, પોતાની કુખમાં સંતાન પાળી રહી છે. એક વહુનું કાર્યક્ષેત્ર ફક્ત રસોડામાં રસોઈ બનાવવી જ છે? તેના સિવાય તેનો ઘરની કોઈ વસ્તુ પર હક નથી? તમે ઘરની દરેક વસ્તુનો અધિકાર તો તન્વી દીદીને આપીને ગયા હતા, તો પછી સોનીનું આ ઘરમાં શું સ્થાન છે? તે મારી પત્ની છે, એ નાતે તેનો ઘરની દરેક વસ્તુ પર પૂરો અધિકાર છે. તે દિવસે જ્યારે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે દીદીએ કહ્યું, દૂધ વધારે ન લેતા, બહુ મોંઘું થઈ ગયું છે. તે ગર્ભવતી છે, જો તે 2 સમય દૂધ પીશે તો તેનો અધિકાર છે. દીદી રોકનાર ટોકનાર કોણ? વળી હું પણ કમાઉં છું, હું તમારા પર નિર્ભર નથી. ઘરમાં જ્યારે પૂજા થઈ હતી ત્યારે તમે ઘરેણાં મૂકવા માટે દીદીને કબાટની ચાવી આપી દીધી, સોનીને ન આપી. તમારા પોતાના રૂમમાં એસી છે અને દીદી જ્યારે પણ આવે છે ત્યારે તમારા રૂમમાં ઊંઘે છે, પણ સોની ગર્ભવતી છે છતાં તેને દિવસમાં પોતાના રૂમનું એસી ચલાવવાનો અધિકાર નથી. આખરે કેમ? દીકરીને બધા અધિકાર અને વહુને નહીં? નીતિન બોલ્યે જ જતો હતો અને અલકાજી મૂંગા બનીને બધું સાંભળી રહ્યા હતા. મમ્મી, એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેના પર કર્તવ્યોની પોટલીનો બોજ નાખી દેવામાં આવે છે અને તેના સમસ્ત અધિકારો છીનવી લેવામાં આવે છે. હસવાનો અધિકાર, બોલવાનો અધિકાર, પોતાની મરજીથી ખાવા પીવા, રહેવા, ફરવાનો અધિકાર,
બધા પર પાબંદી લગાવી દેવામાં આવે છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે તે છતાં તે હસતી રહે, બધાના હિસાબે કામ કરતી રહે, જરાય અવાજ ન કરે, પોતાની ઊંઘનો ત્યાગ કરી દે, પોતાના આરામને ભૂલી જાય, પોતાના શોખ ભૂલી જાય, પોતાના પિયરને ભૂલી જાય, પોતાના હિસાબે જીવવાનું જ ભૂલી જાય. અલકાજી અને તન્વી ચૂપ થઈ ગયા. તન્વીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા ભાઈ અને સોની, મને માફ કરી દો, પણ એમાં મારી પણ ભૂલ નથી. કોઈ છોકરી પિયરમાં ત્યારે જ અધિકાર જમાવવાની કોશિશ કરે છે જ્યારે તેને સાસરીમાં કોઈ અધિકાર નથી મળતો અને તે મન મસોસીને રહી જાય છે. સાસરીમાં તે દબાયેલી રહે છે પણ પિયરમાં અવાજ બુલંદ થઈ જાય છે. મારી નણંદોએ મારી સાથે આ જ બધું કર્યું હતું. મારું મન પણ દુખાતું હતું, એટલે જ હું મારા મનની બધી જ ભડાશ સોની પર કાઢી રહી હતી. મેં ક્યારે એવું ન વિચાર્યું કે જે મારી સાથે થયું છે તે હું મારી ભાભી સાથે ન કરું. જે રીતે મને હેરાન કરીને મારી નણંદોને ખુશી મળતી હતી, તેવી જ રીતે સોનીને હેરાન કરીને મને ખુશી મળતી હતી. પણ સોની બહુ નસીબદાર છે, તેનો પતિ તેની પડખે ઊભો છે, તેના માટે બોલી રહ્યો છે. મેં પણ આ બધું સહન કર્યું હતું, પણ મારા પતિએ મારી ખુશીઓ અને મારા અધિકાર માટે ક્યારેય અવાજ નહોતો ઉઠાવ્યો. આ સાંભળીને તન્વીના પતિ મયંકની આંખો શરમથી ઝૂકી ગઈ, તે કંઈ બોલી શક્યો નહીં. બધાની વાતો સાંભળીને અલકાજી બોલ્યા, કોઈની કોઈ ભૂલ નથી, બધી ભૂલ મારી છે. બધી સમસ્યાઓનું મૂળ હું છું. મેં પણ એ જ કર્યું જે મારી સાસુએ મારી સાથે કર્યું હતું. મને તે વખતે બહુ ખરાબ લાગતું હતું અને હું વિચારતી હતી કે હું મારી વહુ સાથે આવું નહીં કરું. પણ સાસુ બનતા જ જૂના દર્દ તાજા થઈ જાય છે અને હું પણ વહુ સાથે સાસુ બનીને રહી, માં તો ક્યારેય બની જ નહીં. મારી સાસુ પણ મને દરેક અધિકારથી વંચિત રાખતી હતી. તારી ફઈ જ ઘર પર રાજ કરતી હતી. તે જેવું કહેતી તારી દાદી એવું જ કરતી હતી. એકવાર મારા પિતાજીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, મારે પિયર જવું હતું, પણ તારી ફઈએ ના પાડી દીધી કે હું તો આવેલી છું અને આ પિયર જવાનું બહાનું બનાવે છે. હું જઈ ન શકી અને પિતાજીનું મૃત્યુ થઈ ગયું, તેમના અંતિમ દર્શન પણ ન કરી શકી. આજે પણ મારા મનમાં તે દર્દ અને કડવાશ ભરેલી છે. તારા પપ્પાએ પણ મારો સાથ ન આપ્યો અને હું પિયર જવાના અધિકારથી વંચિત રહી ગઈ. વહુ સાસરીના દરેક કર્તવ્યમાં એવી રીતે બંધાઈ જાય છે કે પોતાની મરજીથી જીવવાનું અને શ્વાસ લેવાનું પણ ભૂલી જાય છે. એક વાત કહું બેટા, આજે તું તારી પત્ની તરફ બોલ્યો તો મને ગુસ્સો ન આવ્યો. આખરે એક પત્નીને, એક વહુને ઘરમાં બધા અધિકાર મળવા જ જોઈએ. આપણે સાસુ વહુ નણંદ અંદરોઅંદર જ એકબીજાના અધિકાર છીનવતી રહીએ છીએ, એકબીજાને દુઃખ તકલીફ પહોંચાડતી રહીએ છીએ, એકબીજાને નીચું દેખાડવાની ફિરાકમાં રહીએ છીએ. મહિલા જ મહિલાની ખુશીઓની દુશ્મન બની જાય છે. જો દરેક મહિલા વિચારી લે કે જે મેં સહન કર્યું છે તે બીજું કોઈ નહીં સહે, તે બધાને ખુશ રાખશે, તો દરેક ઘરમાં સુખ અને ખુશાલી હશે. અલકાજી સોનીને ગળે લગાવી લે છે, તન્વીને તેના ઘર માટે વિદાય કરે છે અને સોની પોતાના પતિ નીતિનને આંખો જ આંખોમાં ધન્યવાદ આપે છે, જેની વજથી તેને સાસરીમાં બધા અધિકાર મળી ગયા. આશા છે કે મિત્રો તમને આ વાર્તા જરૂર ગમી હશે. આભાર.